શું છે યાર કલેજા શું છે? જો અમારી ઢીંગુ પહેલી વાર અમારા માતાજીના મંદિરે આવી છે કડિયારી. ઓકે ફેમિલી, તો અત્યારે અમે પહેલાં દર્શન બધા કરી લઈએ, પછી અમારે જવાનું છે પાછું ઘરે. અને અમે દર્શન કરવા એટલા માટે આવે છે કે અમારું ગૂગલ એક્શન માતાજીની દયાથી અમારી પાસે આવી ગયું છે. ઓકે ફેમિલી, તો અત્યારે જો આપણું ગૂગલ એક્શન છે અને હવે આપણે એને મેકી દઈએ, ફોટો પાડી લીધો છે અને આનો વ્લોગ અલગથી આવશે આપણે. તો ફાઇનલી આ તમારા બધાના સપોર્ટથી આપણે આ ગૂગલ એક્શન આવી ગયું છે. તો થેન્ક યુ સો મચ. અને તો કેમ છો કલેજા? આઈ હોપ કે તમે બધાય મજામાં હશે. અને અત્યારે આપણે તો 10 વાગે થઈ ગયું છે. મિની વ્લોગ જોયો છે એને ખબર હશે. ઓકે, તો ન જોયો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોઈ આવતો. મિની વ્લોગ આવી ગયો છે. અત્યારે અમારે જવાનું છે કડિયારી, કેમ કે તો ત્યાં જઈને તમને બધું કહીશ, કેમ કે અત્યારે તો શીતલ અને ઢીંગો તો તૈયાર થઈ ગયા છે. તો પહેલી વાર તો આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો કલેજા પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોયું. હાલો ઢીંગો 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 કાં જવાનું છે ઢીંગો? ઢીંગુ તો તમને કાંઈ નહીં કહી શકે, પણ શીતલને પૂછે શીતલ ક્યાં જવાનું છે? આપણે શીતલને પૂછે શીતલ ક્યાં જવાનું છે? કડિયારી જવાનું છે અમારા માતાજીના મંદિરે. ઓકે, તો હું પણ પહેલાં સાથે સાથે તૈયાર થઈ જાઉં. તો શીતલ તો અત્યારે તૈયાર થઈ ગઈ છે. શીતલ કહી દેવું તૈયાર થઈ ગઈ નથી જી, હજી બાકી છે. તૈયાર થવામાં જ વાર લાગે. એક તો 10:30 વાગી જશે ઓલરેડી. તો ઓકે, તો થઈ જાવ તૈયાર. ઓકે ફેમિલી, થઈ ગયો છું તૈયાર અને હવે અમારે નીકળવાની તૈયારી છે. તો હવે કડિયારી જઈને આપણે મંદિર રસ્તાનું શૂટ લેવું, પણ થોડું ઘણું ઓછો 2-3 સેકન્ડ 10 સેકન્ડ વધુ. ઓકે, અમારી ઢીંગુ પણ થઈ ગઈ છે તૈયાર ઓલરેડી. જો અમારી ઢીંગુ પહેલી વાર અમારા માતાજીના મંદિરે આવી છે કડિયારી. ઓકે ફેમિલી, તો અત્યારે અમે પહેલાં દર્શન બધા કરી લઈએ, પછી અમારે જવાનું છે પાછું ઘરે. અને અમે દર્શન કરવા એટલા માટે આવે છે કે અમારું ગૂગલ એક્શન માતાજીની દયાથી અમારી પાસે આવી ગયું છે. ઓકે, અને તમારા બધા સપોર્ટથી આવી ગયું છે. તો અમે ગૂગલ એક્શન અત્યારે લાવવાનું છે, પણ ઘરે જઈને આપણે ઓપન કરવાનું છે. તો એના માટે સ્પેશિયલ વ્લોગ છે આ. ઢીંગુ હા ઢીંગુ મારું દીકરો અત્યારે છે ને કે મંદિરે પબ્લિક બહુ ઓછી છે, એટલે મતલબ કંઈ છે જ નહીં. અમે બે દર્શન કરવા આવીએ છીએ. તો અમે ફાઇનલી દર્શન તો કરી લીધા છે. અને અમારે ઢીંગુને અહીં દર્શન કરાવવાના હતા કડિયારી અમારા માતાજીનું. અમારા માતાજી અત્યારે કડિયારીમાં એટલે ગેલ અંબે માતાજીનું મંદિર છે અમારું માં આવ્યા છે. તો અમે જાશું હવે ઘરે અને ત્યાંથી તમને બતાવશું કે અમારા ગૂગલ એક્શન મતલબ વ્લોગ બનાવ્યો હતો, તો એ આપણે ઓપન કરવાનું છે. ઓકે, તો બન્યા રહેજો વ્લોગમાં. ફોટો શૂટ બધું કરી દીધું છે. તો હવે ફાઇનલી અમે અહીંથી હવે નીકળશું. ને આ અમારા RS Vlog 22 ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો એમાં મિની વ્લોગ આવશે, તો જોઈ લે. જોઈ લે અહીંયા ઢીંગુ જો નીંદરમાં લાગે છે. કહી દે હા નથી નીંદરમાં એમ કે. તો કલે જાઓ તમને બધાને. જો આના માટે પછી આપણો આજનો ડેલી વ્લોગ છે. તો ગૂગલ એડસેન્સ એટલે કે હજી આપણે ઓપન નથી કર્યું. હા, કેમ આપણે તમને એમ થતું હશે કે ભગુડા ગયા હતા બગડા ગયા હતા, પણ ત્યાં આપણે ઓપન નહોતું કરવા, ખાલી ફોટો શૂટ અને આપણે દર્શન કરવા ગયા હતા. તો હવે આપણે આને આજે કરવાનું છે ઓપન એડ. ઓકે, તો આ મતલબ આનો કોઈને પ્રશ્ન ક્વેશ્ચન હોય ને તો કહેજો. ઓકે, તો મતલબ તમે એમ ઘણા લોકોને એમ થતું હશે કે આને મને બધું આવડે છે. તો ના ભાઈ ના, મને પણ આપણે તમને જે મારા જાણીતા ફ્રેન્ડ એટલે કે ગુજ્જુ કલેજા છે, એ લોકોએ મને મારા જે ગૂગલ એક્શનમાં જે પ્રોબ્લેમ હતી એની વિશે મને સમજાવ્યું હતું. અને બીજા તમને ઓળખતા હશે પરેશભાઈ ભારતી વ્લોગ. ઓકે, તો એની સાથે કોન્ટેક્ટ કરીને આપણે વાત કરી હતી. તો એને પણ આપણે કીધું હતું કે આ બરોબર જ છે, કાંઈ પ્રોબ્લેમ નથી. કેમ કે મારાથી છે ને એક ભૂલ થઈ ગઈ હતી કે મોબાઈલ નંબર નહોતા નખાણા. અને એક આપણે વિનુ ડાન્સરને તો બધા ઓળખતા હશે, તો એની સાથે પણ આપણે વાતચીત કરી લીધી. તો એને પણ આપણે કીધું હતું કે ભાઈ તમારું એડ્રેસમાં આવી જશે, પણ એડ્રેસ બરોબર છે કે નહીં એ ચેક કરી લેજો. કેમ કે નંબર તો ઠીક ન હોય તો નંબર ન નાખીએ તો પ્રોબ્લેમ થઈ શકે, પણ તમારું એડ્રેસ તો બરોબર છે ને એ ચેક કરી લેજો. એને એમ કીધું હતું. ઓકે, તો ફાઇનલી તો પણ આપણે એ લોકો સાથે વાત કરીને આપણું ગૂગલ એક્શન 5-6 દિવસ પછી આવી ગયું છે. એ બધું
એ બધું તો આપણે સાઈડમાં રાખીએ અને હવે આપણે આને ઓપન કરવાનું છે. તો એ ઓપન કર્યા પહેલાં છે ને આપણે હવે તો કલે જાઓ આપણે ગૂગલ એક્શન આવી ગયું છે. તો એના માટે આપણે સ્પેશિયલ બ્લોગ બનાવ્યો હતો. તો હું પહેલાં નાસ્તો બાસ્તો કરી લીધો છે અને ફ્રેશ બ્રેશ થઈ ગયો છે. અને આ ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારે છે ને અત્યારે કાં જવું છે એટલે આ પાછી તૈયાર થઈશ. ઓકે ફેમિલી, તો ઉધરસ મજા નથી ને તૈયાર થઈ ગયો છે. આપણે શર્ટ ઉપરનું લોકેશન બતાવું તમને અત્યારનું. ઓપન એટલા માટે મતલબ કે હજી 2-3 વિડીયો મતલબ શોર્ટ વિડીયો બનાવવાના છે એટલા માટે ઓપન નથી કર્યું. અને તમે કોમેન્ટ કરજો તમારે પણ આગળની જાણકારી જોતી હોય તો આપણે કોમેન્ટમાં જેટલું આવડે એટલું કોમેન્ટમાં તમને કહીશ અથવા વિડીયો શોર્ટ વિડીયો બનાવીને મોકલી દઈશ. ઓકે ફેમિલી, શું છે હાલ કલેજા શું છે અને ક્યારે આવે આ વસ્તુ, ક્યારે આવે કોમેન્ટ કરી દેજો. કલેજા જોઈ લ્યો, અત્યારે આપણે સુવાની ફૂલ તૈયારીમાં છે અને હું પણ આ બહુ થાકી ગયો છું. કેમ નાનો મોટો વ્લોગ છે તો સપોર્ટ કરતા રહેજો. ઓકે દોસ્તો, તો મળશું હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવાનું ભૂલતા નહીં, 1 નંબર આવશે.